દોસ્તો, આજે વાત કરીશું ભવાની શંકર મર્ડર કેસના। આજથી લગભગ 20 વર્ષ પહેલા 28 એપ્રિલ 2003ના રોજ જસવંતપુરા જિલ્લા અજમેર, રાજસ્થાન સાંજે 5:15 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નંબર પરથી એક ફોન આવે છે। એક માણસ જણાવે છે કે નદીના કિનારે એક કપાયેલું માથું મળ્યું છે અને તરત જ ફોન કાપી નાખે છે। પછી પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને જોવે છે નદી કિનારે એક કપાયેલું માથું પડ્યું છે અને તેને બાળી દેવામાં આવેલું છે, એટલે તેને કોઈ ઓળખી ના શકે। હવે સવાલ એ હતો કે આ માથાનું ધડ ક્યાં છે, એટલે કે તેનો નીચેનો ભાગ ક્યાં હશે। ઘટના સ્થળથી લગભગ 2 કિલોમીટર દૂર લોહીથી લથપથ એક શર્ટ મળે છે। તે જ સમયે પોલીસને એક બીજો કોલ આવે છે, જેમાં કહે છે કે એક કૂવામાં એક પ્લાસ્ટિકનો થેલો તરી રહ્યો છે, જેમાંથી દુર્ગંધ આવે છે। પોલીસ ત્યાં જાય છે અને તે થેલાને બહાર કાઢે છે અને થેલો ખોલીને જોવે છે તો તેમાંથી એક આદમીનું ધડ બહાર નીકળે છે અને તે ધડ ક્યાંક ક્યાંક કાપેલું હતું અને બાળેલું પણ હતું, પરંતુ તેનું માથું ગાયબ હતું। પછી બોડીના પોસ્ટમોર્ટમ કર્યા બાદ ખબર પડી કે તે માથું અને ધડ એક જ વ્યક્તિનું હતું। બોડી ઓળખાય એમ ન હતી, એટલે પોલીસે બોડીનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો। પછી પોલીસ મીડિયાવાળાને આ વાત જાણ કરે છે। જસવંતપુરા 150 કિલોમીટર દૂર એક શહેર હતું। એક બિઝનેસમેન રહેતા હતા, જેનું નામ હતું ભવાની શંકર। તેમનું એક ગોડાઉન હતું, ત્યાં રોજ જતા હતા, પરંતુ ઘણા દિવસોથી તે ત્યાં આવતા ન હતા અને તેમની જગ્યાએ તેમની વાઈફ નિધિ શર્મા આવતી હતી। ભવાની શંકર તેના માતા પિતાથી અલગ રહેતો હતો, પરંતુ અવારનવાર તે તેમને મળવા જતા અને ફોન પર વાત પણ કરતા। પરંતુ ઘણા દિવસોથી ભવાની શંકર તેના માતા પિતાને મળવા ગયો ન હતો અને ના કોઈ ફોન કર્યો હતો। ભવાની શંકરના માતા પિતાને ટેન્શનમાં હતા કે તેમનો દીકરો તેમને ફોન કેમ નથી કરી રહ્યો। પછી ભવાની શંકરના પિતા તેના ગોડાઉન જઈને તપાસ કરે છે। ત્યાં જુએ છે તો ત્યાં પણ ભવાની શંકર ન હતો। પછી તે નિધિ શર્માને પૂછે છે કે ભવાની ક્યાં છે, પરંતુ નિધિ શર્મા સરખો જવાબ નથી આપતી। 4 મે 2003ના દિવસે પેપરવાળો ભવાની શંકરના પિતાના ઘરે ન્યૂઝપેપર આપે છે અને ભવાનીના પિતા ન્યૂઝપેપર ખોલતા જ જોવે છે તેમાં લખ્યું હતું કે રાજસ્થાન પોલીસને એક લાશ મળી છે, જેનું માથું અને ધડ બંને અલગ હતું અને લાશના જમણા હાથ પર એક દોરો બાંધેલો હતો અને તેના ચહેરા પર એક સર્જરી કરેલી હતી। આ ખબર વાંચતા જ ભવાની શંકરના પિતા ગભરાઈ જાય છે, કારણ કે ભવાની શંકરના ચહેરા પર પણ સર્જરી કરાયેલી હતી। પછી ભવાનીના પિતા પોલીસ પાસે જાય છે અને તેમને લાશ બતાવવાનું કહે છે, પરંતુ પોલીસ તેમને કહે છે કે લાશનું તો તેમણે અંતિમ સંસ્કાર કરી દીધો છે, પરંતુ લાશ પાસેથી મળેલા સબૂત હજી તેમના પાસે છે, જે સબૂત જોઈને એ કન્ફર્મ થઈ જાય છે કે તે લાશ ભવાની શંકરની જ હતી। પછી નિધિ શર્માને પણ બોલાવવામાં આવે છે અને નિધિ શર્મા લાશ પાસેથી મળેલો શર્ટ જોઈને જોરથી રોવા લાગે છે અને કહે છે કે આ શર્ટ તેમની જ છે। તે દિવસે આ શર્ટ પહેરીને તે ઘરેથી નીકળ્યા હતા। પોલીસને આખી ફેમિલી પર શક થાય છે। હવે પોલીસને એ જાણવાનું હતું કે ભવાની શંકરની હત્યા કોણે કરી હશે અને શું કારણે કરી હશે। પોલીસનો પહેલો શક ભવાનીની પત્ની નિધિ શર્મા પર જાય છે, પરંતુ પછી તેમને જાણવા મળે છે કે નિધિ અને ભવાની વચ્ચે સંબંધોને લઈને ઝઘડા ચાલુ હતા। એટલા માટે નિધિ શર્માના ભાઈ એટલે કે ભવાની શંકરનો સાળો વારંવાર તેને ફોન કરીને કહેતો હતો કે તમે મારી બેન સાથે સારું નથી કરી રહ્યા। પછી પોલીસ નિધિના ભાઈને પોલીસ સ્ટેશન લાવે છે અને પૂછે છે કે શું ભવાની શંકરનું ખૂન તે કર્યું છે। તે જવાબમાં કહે છે કે તે તો આ વાતમાં કાંઈ જાણતો નથી। પછી નિધિ શર્માની સામે જ તેના ભાઈને પોલીસ ક્રૂરતાથી મારવા લાગે છે। ભાઈને માર ખાતા જોઈ નિધિ શર્મા બધું જ કબૂલ કરી લે છે અને કહાની કહેવાનું શરૂ કરી દે છે। તે કહે છે કે તેને શક હતો કે ભવાની શંકરના બીજી
મહિલાઓ સાથે સંબંધ છે, કારણ કે તે વારંવાર રાત્રે મુંબઈ જતો હતો. અને બીજી વાત એ કે ભવાની શંકર તેની ફેમિલીથી બહુ નજીક હતો, એટલે નિધિને લાગતું હતું કે તે બધી પ્રોપર્ટી તેની ફેમિલીવાળામાં ના નામે કરી દેશે. એટલે એક દિવસ રાત્રે જ્યારે ભવાની ઘરે આવે છે તો નિધિ તેના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દે છે, જેનાથી ભવાની શંકર બેભાન થઈ જાય છે. અને પછી નિધિ ભવાનીના ડ્રાઈવરને સાથે મળીને ભવાની શંકરની હત્યા કરી દે છે. અને પછી પોતાના જ પતિનું માથું કાપીને બંને રાતના 2 વાગે માથું નદીમાં અને તળ કૂવામાં ફેંકી આવે છે. પછી અદાલતમાં તેમને બંનેને ઉંમર કેદની સજા થાય છે.